ખાવાનું ભરવાનું નથી કે બોક્સમાં ભરે દે આવું કે ગાર્ડન બન્યું પણ હે ને ઠંડી સોલી થયો હાથું ખોટા પડી જાય તમારી રોટલી ને દાળ ને ઈ કોણ ખાય મારા જીવન કોક ફ્રી એ આવે ન કરતા રિટાયરમાં આવે એ સમરની શરૂઆત સારી થાય પાછું વરે ટ્રાય કર્યું કે બેક ટુ નોર્મલ કાયમ બ્લોગ આવે Hello everyone, Ram Sitaram. I hope કે બધા મજામાં હે ને અત્યારે સ્કૂલનો ટાઈમ થયો મંડે હે તે વીકેન્ડ હે પૂરું થયું ને રેડી થાય ને હું રેડી થઈ ગયો ને રોહિત રેડી થાય રામ સીતારામ આઈ હોપ બધા મજામાં છે તો હા આપણે સ્કૂલમાં જવાના છે આજ મંડે છે ને મમ્મી રેડી થાય ઉપર તો હા તે એવું હે મારા ડેડીનો વર્ક સારું નીકળે ગયો જાય ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો હા સલામને ગુડ મોર્નિંગ બધાયની થઈ ગયો મંડે મોર્નિંગ કાયમી જવાનો ટાઈમ થઈ ગયો તી રેડી થઈ ગઈ ને નીકળતી હતી કાયમી તી મેં કહ્યું હાલ બ્લોગનું સ્ટાર્ટ કરતી જ્યાં કે હમણાં હતા જાજા દિવસે હમણાં થોડાક બિઝી થઈ ગયા હતા તે વેસી બ્લોગ આવતા ને ન આવતા ને એવું હતું તો પાછું વરે ટ્રાય કર્યું કે બેક ટુ નોર્મલ કાયમ બ્લોગ આવે એવી ને વેધર આવું કંઈક છે વરસાદ કાલે તો હતો એમાં આખો દી વરસાદ જેવું ને એવું હતું અટાણે ફાઇન થઈ ગયું એટલી બધી ઠંડી કે લાગતી ને પછી તો બહાર નીકળીએ તો ખબર પડે હાલો એ મારો ટાઈમ થઈ ગયો હતી મંડા હાલવા ને મળ્યા પછી બપોર પછી રામ રામ સીતારામ ને ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં છે તો મોર્નિંગ થઈ ગયું અરાઉન્ડ 10 o'clock ધીરો ધીરો દી ઉગે ને ડ્રાય વેધર છે નાઇસ વેધર છે થોડું કોલ્ડ છે એ મને થયું કે બાજુમાં પાક હતો તો મેં હાલ જરાક વોકિંગ કરીએ થોડીક વાર જોઈએ કે હમણાં ઇન્ડિયા થયો તેદુનો પાકમાં નતા આટો માર્યો આ પાકમાં આટો મારીએ ને ધીરું ધીરું સમર આવે એવું લાગે હજી તો જો કે વાર લખીએ 2 મહિનાની આખવારા જીમનું બધું છે આ બધું જીમ સેક્શન આવે જાય હું બે ઘુમરા મારલા અને ટેનિસ કોર્ટ નાઇસ બનાવી દીધું આ પેલા જૂનું હતું તો રિપેરિંગ કરે મસ્ત બનાવ્યું જો કોઈને ટેનિસ રમવું હોય તો આવે કે પાકને આ બાજુ જ મેઇન રોડ આવે જાય જો ગ્રીન બસ જાય ઇલેક્ટ્રિક છે ને આ નોર્મલ છે પાકની વાત કરીએ ને તો જ આવો બ્યુટીફુલ પાક છે તડકો નીકળ્યો થોડોક જો મસ્ત વાતાવરણ હોય શાંત હોય અટાણે કોઈ છે નહીં કે મારા જીવન કોઈક ફ્રી એ આવે ન કરતા રિટાયર્ડ મારા વધારે હોય શીખલ્યા મસ્ત બોલે જમા વઠે અટાણે મેં તો બોર પછી બધા કામ પૂરું કરીને વોકિંગ આવે ને સ્પેશિયલી સમર ટાઈમમાં વધારે હોય પાકમાં આકોરા જાય ને તો આકોરા બીજું જીમ આવે જાય જો એક જીમ આ બાજુ છે આ દેખાય એક જીમ હે ઓલી બાજુ આવે જાય તો બે જીમ હે ઓલી કો કિડની પ્લે એરિયા હે પ્લે કરવું હોય તો બધા ઇક્વિપમેન્ટ આવે જીમના એક્સરસાઇઝના હા તો બેક માર્યા પણ ટાઈટ સોલિડ શું પગું ઠરે હવે એકદમ ના અંગેરીઓ ના ખોટી પડવા માંડીએ મેં કહ્યું એટલું હાલવાનું ઘણું સમર આવીએ તો હાલ્યું ત્યાં સુધી બ્રેક લઈએ ને હાલો હું જ્યાં ગાડીએ મેળા સીધા ઘેર આપણે બે ત્રણ જોબી કરી નાખી મારે કરવાનું છે ગાર્ડન ક્લીન તો હવાય તો થોડો વરસાદ હતો અટાણે જરાક ટાઈટી વસી છે ને વરસાદી બંધ થઈ ગયો તો મને થયું કે હે ને ટાઈડી અપ કરી નાખે જરાક સારું ન લાગે પાછું સમર આવે તો પ્રિપરેશન પ્રોપર થઈ જાય અને બેગમાં ભરે જવા દા ને બધા સુકાઈ ગયા અહીં તો જો કે ને ગાર્ડન એ એટલું ચોખ્ખું લાગે તો હાલો ફટાફટ આ બધું છે ને આમ જોઈએ તો આ બધા ભરવાના હે ખાલી કંઈ નથી બીજું તો બહુ તો કંઈ આ બાજુ છે તો નાઇસ ગાર્ડન કરીને આને એમ્પ્ટી કરવાના છે આવે એ સમરની શરૂઆત સારી થાય અસલની એવા હતું તેને કમ્પ્લીટ કરી રાખીએ રેડી રાખીએ તો પાછા ફ્લાવર્સ ને આ અત્યારે કંઈ વાવવું હોય તો કાંઈ હવે તો આવું કે કમ્પ્લીટ થઈ ગયું બીજો કમેન્ટ કરજો આ એમટી બધા આમ કરતા ને ગાર્ડન એવું કેવું લાગે હવે આ બધું આમ કરતું તો એ સવિતા આવી તો બેગમાં ભરાવી દઈએ
ને આ વેસ્ટ ખાતર હતું ને બધું ખાવણાનું એ બધું આમાં નાખે તો એ પણ ફોરન કમ્પ્લીટ થઈ જાય. ગાર્ડન બન્યું પણ હે ને ઠંડી સોલી થયો, હાથું ખોટા પડી જાય એવી. માન કામ કર્યું 15-20 મિનિટ તો ઠરવા માંડ્યા તો સારું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. આરામમાં જાય કંઈ મોટો જોબ તો કંઈ હોય નહીં એટલો, ને આરામમાં બીજી હોય કાંઈ ના દે. હવે કમ્પ્લીટ થઈ ગયું, 2-3 મહિનામાં સમર આવી જાય એટલે કમ્પ્લીટ. ગાર્ડન અસર લાગે, અહીં ગાર્ડનમાં નીકળીએ તો એક અમારા તો મેન દરવાજો આ છે એટલે આ બાજુથી જ જતા હોય. હાલો તો આ આવી છે એટલે સવિતાની હેલ્થ કેર ભરાવે પેકમાં નાખીને જવા દે. હું તો સજાઈ કમ્પ્લીટ આવતી રહી ને હું જતી હતી સાહિલની રોહિતની પિક કરવા ને વાદળું થેગું હતી આવા કી ઝીણા એકદમ સાલું થયા સાટાય ને ગાર્ડનમાં જ આવીને જોયું રેમી સારું એવું નાઇસ કામ કરે નાખ્યું. ફરી આવા ને વધારે વરસાદ એ થાય કે કદાચ વધવો હે તો વધવો હે કોરા છોકરા સુઈ ગયા ને બરાબર તો પિક કરે વા ફટાફટ. ઠંડી એકદમ થઈ ગઈ, બહુ જ નહીં પવન છે ને એકદમ ઠરે ગયેલો. હવે રી સાટા આવ્યા હતા ને બસ યાદ જેવું થઈ ગયું. હું કામીથી ભાગી આવ્યો, કામીથી ભાગી આવી ને સાહિલ રોહિત ક્રિકેટમાંથી ભાગી આવ્યો. અમારે જવાનું હોય ક્રિકેટમાં બારે વરસાદ પડે હાથતા ધીરો એટલે બહાર તો કઈ હા ને મેં આ ક્લીન કરી નાખ્યું. અહીંયા જવડા પીડા છે મૂકવાના છે આપણે ને આ કરા સુધરે ફ્રૂટ આપણું ખાવાનું ભરવાનું નથી કે બોક્સમાં ભરે દે તો લેતું જાતી હું ભરે જાતી લેતું છે મોડું થાય નથી. ને જો આ ક્રિકેટ ચાલુ કર્યું અમારે આજ. ક્રિકેટ શિવી આવે ને રોહિત સાહિલ ને શિવ. રામ શિવ મજામાં? હા તમે? બસ મજામાં. તો હાલો બહુ જ આપણે ટાઈમ થઈ ગયો તો આપણે નીકળીએ. પ્રેક્ટિસનો ટાઈમ થઈ ગયો. ટાઈમ થઈ ગયો ને? હા. ઓકે હાલો. વાગે ગાતા 100 આજ તો 100 થઈ ગયા. હું સાહિલ ને રોહિત ને રામલેન ગો ને પાછી વિહાવાડાની લાઈવ સાંજી આવે તી જોવા બેહે ગઈ તી થેગા 100 વાગે ગયા ને ખાવાનું બનાવવાનું હજી બાકી હે. આજની રાત નાખે ગઈ કી કે મોડેરા જરા ક્રિકેટમાંથી આવવાના હતી પણ એ બેઠી થા શાક ને રોટલી ને ભાત ને બનાવવાના બધું બાકી હે. વોલ્યુમ જરાક કરે દા ફાસ્ટથી સંભળાય હે મણીના ને બનાવેલા તો ટાઈમે થઈ જાય ખાવાનું ને પછી થોડીક વાર વાટ જોઈએ તો તા એ પણ બધા આવે જાય. કમુરતા ઉતર્યા ના તે લગન ગાળો ફોન કરતી હોય હું કહેતા હતા કે બહુ જ ચાલુ હતી એ સેટ હોરીની જાર બેસી હતા હતી ઈવા હતી હમણાં તા આડાવરા કાંઈ એમ કાંક ને કાંક જતા હોય ત્યાં આગળ લિંક આવી કે લાઈવ આવે તે હું પાછી જોવા બનાવી લીધું ડિનર. કિચન એ ક્લીન થઈ ગયું ને પરવારી રોહિત આવતો રહ્યો. ચણાની દાળ ને ભાત ને રોટલી ને બનાવીને રેડી કરી નાખ્યું. રોહિત ને એવું પૂછા કે ડિનર કરી લેવું કે ડેડી ની ભાઈ ની વેઇટ કરવી એની હજે થોડીક વાર પછી આવવાના હે. હા તો everyone તો મેં ક્રિકેટ ફિનિશ કર્યો ને હવે ડેડી અને સાહેલ આવવાના છે જે તો હું પૂછા મેં કે ભૂખ લાગી હતી મમ્મી દીકરો મને થાય કે ડેડી લેવાનો છે કેક મારા હાથમાં તો હા ઓકે કામ લેવાનું છે મેં ડિનર તો રેડી રાખ્યું તો ડિનર નું ડોનલ્ડ લેવાનો છે મેકડોનલ્ડ લેવાનું છે. તો મારી રોટલી ને દાળ ને એ કોણ ખાય મેં એક્સ્ટ્રા બનાવી નહીં ખાઈ ને આજ ફ્રાઈડે પણ ને હા ઓકે ખબર નહીં મેકડોનલ્ડ ના દાજ મને કઈ ખબર નતા કે એ લેવાના હે તો એનો કઈક એ બાજુ જેને પ્લાન થયો હે તો થોડીક વાર એ ભેગા સાહિલ ને રામ ને એ પણ આવતા હે તો વેઇટ કરીએ ને પછી કરી લઈએ ડિનર.